સાહેબ સુખદેવજી મહારાજ કી વાણી વાણી સહી આમ તો સત્સંગ જ છે, ચોખ્ખું સમજાવે, પણ એને ભિન્ન ભિન્ન કરીને સમજાવે એટલે સત્સંગ. બધી વાણી તો એમાં સમજણ બધી ભરી છે. એટલે વાણી આપણને બોલ્યા હમણાં અમર પિયાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તના ફરો દીવાના, અમરાપુરની આશા કરો તો છોડી દેના ભીમન. કેવી સંતોએ વાણી બનાવી કે અમરાપુરની આશા કરો તો છોડી દેના ભીમ. અમરાપુર ક્યાં આવ્યું છે? અમર થવું હોય, હજર અમર ઘર પાવું હોય તો અભિમાન મૂકવું પડે. હું ને મારું આ થાય આપા પણ છે. આ સંતોએ વાણી કીધું ને, છૂટ્યા જપા મટ્યા અજંપા, છૂટ્યા આપા જપ્યા અજંપા. તો એના માટે શું કે અજંપા જાપ આપણને ગુરુમાળ જાપ, આનાથી મટે, એનાથી છૂટે ધીરે ધીરે. આપણને સંતો બધા એ જ વેદવતા હોય કે આ ઘરમાં જવું હોય તો આ ભજન ધ્યાન કરવું પડે. ધ્યાનથી પકડ થાય, બધા મનની પકડ ધ્યાનથી થાય, સત્સંગથી થાય. સત્સંગ વિના મન સમજે નહીં, સુધરે સુરતા ભલે નિગમ પર જાય, પણ સત્સંગ વિના મન સમજે નહીં. કે સત્સંગ વગર મન સમજતું નથી. સત્સંગમાં જાય તો આપણને જાણવા જોઈએ. આ બધી વસ્તુ સત્સંગમાં મળે. વાણી તો આપણે બોલીએ પણ પકડ ન થાય તો એ પરબારી જાય, સમજાય નહીં. પણ એમાંથી ભિન્ન ભિન્ન કરીને સંતો સમજાવે એટલે આપણને સમજાય. એટલે પરમાત્માની એમાં કીધું સંતોએ કે પૃથ્વીથી પોળા, આપથી ઊંચા, પવનથી ઝીણા, આવો કે પરમાત્મા છે એને ઓળખો. પરમાત્મા કદી મરતો નથી, જન્મતો નથી. એને શસ્ત્ર કાપી નાખે, અગ્નિ બારી નાખે, પાણી ભીંજવી નાખે. એમ તો ગીતાજીમાં લખ્યું કે આવો આત્મા છે અર્જુન, એને ઓળખ તો અમર બન. ન કે આ અમરાપુરની આશા નથી. જો આ ખબર ન પડે, આ જાણીએ નહીં આપણે તો મનુષ્ય જન્મ મળ્યો પણ એડે જાય. કરવા એ આયા છે. આ 184 માં ફરતા ફરતા એકવાર આપણને મનુષ્ય અવતાર મળે પણ એડે જાય. સમજાય નહીં તો એડે જાય ને. આવ્યો પણ જાણ્યો નહીં મનખા દેહનો મરમ, શેર અનાજને કારણે કોટિક માધ્ય ક્રમ. કે શેર અનાજને કારણે કેટલાય આપણે ક્રમ બાંધતા હોઈએ, પણ આને જાણી લેવો એમ કે સંતો. આ ભજન કરી લેવો, આત્માને ઓળખી લેવો. આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. તો એને ઓળખવા માટે સંતોના ચરણે જવું પડે, ગુરુ ચરણે જવું પડે. એટલે તો સંતો બધા ગુરુના ગુણ વખાણ્યા. જે સંતો આ બધા ગુરુ મહિમા છે ને, આદુ અનાદિથી જે સંતો હતા અવતારી પુરુષો, એને ગુરુને સેવ્યા ત્યારે એનું કામ થયું. રામકૃષ્ણ ભગવાન જો, બધા રામદેવ પીર જો, શિવજી જો, પાર્વતીજી, શક્તિ, બધા એને ગુરુની જરૂર પડી ત્યારે મુક્તિ થઈ. તો ગુરુ વિના મુક્તિ નથી એમ સંતો કે. ગુરુ વગર આ ભેદ કોણ સમજાવે? ગુરુ વગર જ્ઞાન કોણ આપે? આ જ્ઞાન કોણ સમજાવે? હે ભેગો પણ સમજાતો નથી, આપણે મળતો નથી. મળતો એટલે તો આખું જગત દોટું મારે છે ને, આપણે દોડ કરે છે, ક્યાંના ક્યાંય ફરે છે ગોતવા, પણ એમ મળતો નથી. ઘટમાં છે આ ઘટમાં ગંગા, ઘટમાં જમુના, ઘટમાં મથુરા ને કાશી, બધું ઘટમાં છે આપણે. તો ઘટમાં સંતો ઓળખાવે. પરઘર ફરતો હશે ને બંધ કરાવે,
બીજે ક્યાંય ફરતા હોય વર્તી બધી આપણી બંધ કરાવે અને એક આપણને એવું નામ આપે એનાથી ઓળખાય પ્રગટ થાય. કેટલાય નામ તો ગણાય છે પણ એનાથી મુક્તિ નથી થતી, એનાથી ઓળખાતો નથી. કોટિક નામા સંસાર મેં એથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત હે જાણે વીરલા કોઈ. આદિ નામની ઓળખાણ આપણને ગુરુ મહારાજ કરાવે. ગુરુ મળે ને તો કરાવે. કીધું ગુરુ મિલે ઇતના ટડે કાળ જાડ જમ ચોટ. જમની ચોટ કે મટી જાય, શીશ નમાયો જવો પડે તો કટે લાખ પાપો કે પોટ. કે ગુરુ ચરણે જાય તો લાખ પાપો કેટલા કરેલા હોય ને પાપ તો બધા છૂટી જાય. પણ એ પ્રમાણે રે ભજન કરે તો ગુરુ ચરણે જઈ પછી રેણીમાં રહેવું જોઈએ, ભજન કરવું જોઈએ. જે સંતો આપણને સાધન આપે એ કરવું પડે, સ્મરણ કરવું પડે તો આ કર્મમાંથી મુક્તિ થાય. થઈ ગયા એવા કેટલાય આપણા સંતો જેસલ જારે જો કેટલા કર્મ કરી જેટલા માથે વાળા વાણી બોલે દામજીવી એટલા કે કર્મ કર્યા તો એને કઈ ન નડ્યા, મુક્તિ થઈ ગઈ, પલમાં મુક્તિ થઈ. કેમ કે આ નામ એ જાણી દીધું, ગુરુ ધારી દીધા. એટલે વાલીઓ લૂંટારો હતો એને આ ભજન કર્યું, આ માળા ફેરવી એની પણ મુક્તિ થઈ ગઈ. વાલ્મીક ઋષિ થઈ ગયા બોલો, જેને રામાયણની રચના કરી. એવા સંતો એવું જ્ઞાન આપણને સમજાવે છે, બધું આ ભેદ એવો સમજાવે છે. અત્યારે હાલ પણ સંતો એની જ પરંપરા હાલે છે. એ જ શબ્દ, એક શબ્દ ગુરુદેવ કા તકા આનંદ વિચાર થકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. મુનિજન પંડિતા, પંડિતો કે થાકે એનો વેદ ન પામે પાર. ચાર વેદ તો કેવડા છે તો એનો પાર ન પામી ગયો. એ આપણને સમજાય નહીં, ગુરુ વગર ના સમજાય. કેટલાય હોય છે બોલો અમારે ગુરુ ભાઈઓમાં કેટલાય આપણને કહેતા હોય અમને બધું જ્ઞાન તો હતું, આ વેદોનું હતું, ભાગવત ગીતા મેં વાંચતા, કેટલા શાસ્ત્રો ચોપડી પુસ્તક વાંચતા, પણ સમજાતી નહીં. આ ગુરુ મળ્યા ને એટલે બધું તરત જ સમજાઈ ગયું. એકમાં બધું સમજાઈ જાય. એક સાથે સબ સંતાય, સબ સાથે સબ જાય. બધું કરવા જાય એમાં બધું જાય. અને એકની સાધના કરી લે, એક ભજન કરી લે ને એને બધું થઈ જાય, બધું સમજાઈ જાય. ચાર વેદ સમજાઈ જાય, શાસ્ત્રો સમજાઈ જાય, ગીતાજી સમજાઈ જાય. એ જ આપણો ઉપદેશ છે, સાર શબ્દ છે. એ જ આપણને જ્ઞાન આપણને સંતો સમજાવે. ઉપદેશ એ છે સાર શબ્દ, એટલે બધાનો સાર. સાર શબ્દ સંતો સુગર ભર્યા મિલ્યા તારમાં તાર. આ સાર શબ્દ આપણને ગુરુ મહારાજ એ સાર આપણે બધા જાણીએ છીએ. ગુરુમુખી હોય તો બધા જાણીએ છે. એટલે આમાં રહેવું, આ ભજન કરવું અને અભિમાન મૂકી દેવું. સંતો એમ અમરાપુરની આશા કરો તો છોડી દે. અભિમાન પૃથ્વીથી પોળા, આપથી ઊંચા, પવનથી ઝીણા, આદમ હે અપરંપાર. આ દમ છે ને અપરંપાર, ભરપૂર છે, બધું વ્યાપક છે. એને બધે ઘટેલી રહે બરાબર. કાયમ હે કીર્તારા, કાયમ હે કીર્તારા. પણ પ્રતિદેવ વિનાના પંડિત કહેવાના, ભલને વાંચે પોથીને પાના. વર્તી જેની વારી ન વરે, પંડિત નામ ઠેરાણા. એની વર્તી તો વારી નથી વર્તી. કેમ? એને સાચો ભેદ નથી તો ન વરે, સાચું ભજન ના કરે તો ન થાય. પણ એક શબ્દ આ ગુરુ મહારાજનું લઈ એની રેણીમાં રહી ભજન કરે તો બધું વરી જાય, વર્તી વરી જાય. એટલે પછી કીધું અબના આવું, અબના જવું, ન કરવું કુડા દેવું, કે બીજું કઈ કરવાની જરૂર નથી. સમજાઈ ગયું, સાચો પરમાત્મા એને મળી ગયો. બીજો અણગણ, અણગણ કેને કહેવાય? કોઈનો ઘડેલો નથી. આ જગત તો આપણો ઘડેલો જે માને છે ને, ઘડેલા ઘાટને માને, અને ઓ તો અણગણ છે. આત્મા છે ને જે અણગણ છે, અવિનાશી છે, કોઈ જન્મતો નથી, મરતો નથી, એવો છે. એ પરમાત્માને ઓળખી લે. બાકી બીજે આખું જગત ફરે છે ને એ તો ઘડેલા ઘાટને માને. એ તો આપણો ઘડેલો પરમાત્મા આપણે એ છે. નામની ગુણની પૂજા છે. આપણે મંદિરે જઈએ આપણે તો ગુણની પૂજા છે. એટલે છે તો ખરી ને ગુણની પૂજા, એના ગુણ ગવાય છે. કેરાલ આપણે જઈએ તો બધે હોય, શિવજીનું મંદિર હોય, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, રામદેવીરનું મંદિર હોય, બધે હોય, સાંઈ બાબાનું મંદિર હોય તો છે ને.
કેમ કે એને એવી કમાઈ કરી છે, આપણે એને પૂજીએ, એના ગુણ ગવાય, પણ એમાંથી આપણે શું લેવાનું? આપણે ખાલી માગવા જવાનું, એમાંથી કઈ ગુણ તો લેવાય ને. રામચંદ્ર ભગવાન તો ગુરુચરણે ગયા, એમના વશિષ્ઠ ગુરુ, એ તો સમજવું જોઈએ ને એમની કઈ ભક્તિ, કેવી ભક્તિ હતી. નકરું આત્મજ્ઞાન એમનો જુઓ તો તમે વશિષ્ઠ રામાયણ વાંચો તો ખબર પડે, એમાં ગુરુ શિષ્યનો સંવાદ આત્મજ્ઞાનની જ વાત છે. પછી કૃષ્ણ ભગવાનની આપણે ભાગવત ગીતાની, એમાં ઈ જ કે છે અર્જુન આત્માને ઓળખો, આત્મા છે, અવિનાશી છે, અજર અમર છે, મરતો નથી, જન્મતો નથી, અને ઓળખવાની વાત કરી. ગીતાજીમાં તો ભરપૂર જ્ઞાન જ છે, આ જ સમજાયું છે, આત્મજ્ઞાન જ છે. એને સંતો ઓળખવાનું એને આ દ્રષ્ટિથી કે આ ચર્મચક્ષુથી મારા દર્શન નહીં થાય, એમ કીધું ગીતાજીમાં લખ્યું. તો એના માટે બીજી દિવ્ય દ્રષ્ટિ ખપી, એ હું તને આપું. આમાં ઉભા હતા અર્જુન ને કૃષ્ણ ભગવાન, પછી દિવ્ય દ્રષ્ટિ આપી. હવે જો કે આ તારી અંદર જો, અંદર જોયું તો પછી કરું. આ તો બધું કરતા હરતા એ છે પરમાત્મા, હું કઈ કરતો જ નથી, કરાવનાર તો એ છે. એટલે સંતોને સમજાઈ ગયા ને, આ જ્ઞાન મળ્યું એટલે સમજાય. એટલે કીધું માનવ કે હું કરું કરતા બીજો કોઈ આદરે આદવસ રહે, હરી કરે છે હોય. આ તો હરી કરે છે એમ, આપણે નથી કરતા. માણસને એમ છે હું કરું, આપણે કઈ નથી. પરમાત્મા કરાવી રહ્યો છે, ઘટોઘટની અંદર એ રમી રહ્યો છે, એને ઓળખવાની સંતો વાત કરે. આ જ્ઞાનને સમજવાની વાત કરે. કર્મ જ્ઞાનનો વિચાર, લેદ સત્સંગનો સાર, આનો સાર સમજ. જ્ઞાન વિચારતા હોને તું મટે, હોને તો મટે, દર્શા એકાએક ઘટોઘટમાં રમી રહ્યો હોય, તુજો કરી મતે. આ ઘટોઘટમાં એ જ રમી રહ્યો છે, પરમાત્મા રમી રહ્યો છે, એને દૂજો ના લે, એક જ છે. આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણી ને વેદ. શું કે બધા સંતોની વાણી લઈ જાઓ ને, બધા એક જ કે છે કે આત્મા છે ને બધાની અંદર સર્વેમાં સરખો. અને વેદો ઈ કે વેદ કેમ બીજું કે આખો વેદોનો સાર લ્યો તેમજ કે અહમ બ્રહ્મસ્મી તત્વમસી, એનો વિચાર કરી લે, આ તત્વને તો ઓળખી લે, બ્રહ્મને જાણી લે. તો બ્રહ્મ શું છે? વાણી સંતોની બીજું ક્યાં કે ઈ કે ને હાલો હંસા બ્રહ્મ ધામમાં છોડવા જુગડાની આશા, આ જુગડો માયા કેરા ફંદા સર્વે કાળના ગ્રાસ. જગત છે આખું તો કાળનો ગ્રાસ છે, કાળના મુખમાં જાય, લક્ષ 84માં જાય. એની સંગત છોડી દો અને હાલો બ્રહ્મધામમાં, કે જે ગુરુ મહારાજ રસ્તો બતાવે ને એ રસ્તે હાલો તો કામ. આપણે આ દેશના છીએ, આપણા ગુરુમુખી બધા છે ને એ અલગ છે. ઉપદેશ એટલે બીજો દેશ, ઉપરનો દેશ. આપણાને એવો ગુરુ મહારાજ બતાવે. હમ પરદેશી પંછી સાધુ, આ દેશ કે નહીં, આ દેશ કે જીવ ભાગી, પલ પલ મેં પર લે, પલમાં મરે ને જન્મે, મરે ને જન્મે. આ ચાલુ તો છે ને, પણ આપણે છે કે હમ પરદેશી પંછી સાધુ, આ દેશ કે આ દેશ નથી. આ દેશમાં આવી રચના છે, મારું મરણ જન્મ છે, ઓ દેશમાં નથી. ઈ દેશમાં કેવી રીતે કે બિના ચાંચ બિના ચૂંગના, પાવ વિના ચલના, બિના પાંખે ઉડી જાય, બિના સુરત की नुरत हमारी अनल न पहुंचे ત્યાં. એ દેશ કેવો છે? સાંજ બિના ચૂંગના, પાવ વિના ચલના, પગની જરૂર નથી, પગ વિના નું પેદો, બિના પાંખે ઉડી જાય, પાંખની જરૂર નથી. બિના સુરત की नुरत हमारी, એમ કેમ કીધું? બિના સુરત की नुरत हमारी. સુરતા છે ને એ નામમાં લખી, અખંડ શબ્દમાં જ રહીએ. શબ્દમાં સુરતા છે ને સમાય, એટલે કે સુરતા શબ્દમાં સમાય. અહીંયા અનલ ના પહોંચે ત્યાં. અનલ નામનો પંખી સંતો બધા કહેતા હોય કે અધર રે અવકાશ આકાશ ની ઉપર છે ને, એવું મધ્ય સેન્ટરમાં એમ કે છે અહીંયા રે અનલ નામનો પંખી. એ નીચે નથી આવતી, એટલે એની સંતોએ એવી વાણીઓમાં રચના કરી. હું અનલ ન પહોંચે એમ કીધું. આ એથી અધર કે અનલ ન પહોંચે ત્યાં, ઈ દેશની વાત. પછી કીધું આઠે પોર રહે અધરાસન, આઠે પોર અધરાસન રહે, નીચે કબુ નહીં આને, જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થકે.
ऐसी अकत कहानी कि ज्ञानी थाके विज्ञानी थाके एवी अकत है कहानी। आठे पोरे ने सुरता जनी रही जाए એને નશો કદી ઉતરે નહીં એની સંતોષ વાત એ ધ્યાનમાં જ રહેતા હોય, પરમાત્માના નામમાં રહેતા હોય। આપણે ઘણીવાર દ્રષ્ટાંત દેતા હોય, વાણી બોલે, જો અમરસિંહભાઈ બોલે એ વાણી કે જેમ નટની દોરમાં પ્રીતિ કેવી નટખેલ કરતો હોય દોરમાંથી, એની બીજી સુરતા ક્યાંય ન જાય, એને એમાં ને એમાં જ દોરમાં સુરતા, એમ સંતોને શબ્દમાં સુરતા રહે, બધું કરે, હાર વ્યવહારમાં રહે, કામકાજ કરે, તો એની સુરતા કેવાય હું જ। એટલે આપણાને સંતો એ જ ભેદ બતાવે, નક્કી કામ તો કર્યું હોય ને, સંતો નહીં કર્યું હોય, કઈ બેઠા તો હોય નહીં, એટલું તો કે પલાઠી વાળીને બેઠા ન હોય રાત દિવસ, પણ એની સુરતા એવી હોય, પછી ક્યાંય જાય નહીં, મન એનું છે ને બીજે ક્યાંય ડગે નહીં, અડગ મન થઈ ગયું, અડગ મન કોઈથી ડગે નહીં એવું મન થઈ ગયું। એટલે સંતો કીધું આઠે પોર અધર હ્યાસન નીચે કબોની આની જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થકે એસી અકત કહાની। એ જ્ઞાની ન પહોંચે, ધ્યાની ન પહોંચે, વિજ્ઞાની થાકી જાય। એટલે ધ્યાનીની વાત કરી એટલે પાછું વળી આપણને એમ થાય કે ધ્યાન કર્યા વગર તો કેમ વળી અહીંયા, પણ ધ્યાનીની કેમ આ વાણીમાં કહે છે ને કુડા ધ્યાન ન ધરવું હોય, કુડા ધ્યાન કે જગત છે ને કુડા ધ્યાન કરે અને આપણે છે ને સાચું કે આપણે આ ધ્યાન કરી શકીએ છીએ। આનાથી તો જ્ઞાન થાય, પણ જ્ઞાન થાય પછી ધ્યાન સહેજે સહેજે થઈ જાય, પછી બહુ એને મહેનત નથી, એમ સંતો બધા કહેતા હોય, એનું મન તો પછી ફરતું નથી। આ શ્વાસાની સંતો ભજન તો કે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા જંપા જાપ, જાપ જપતા તાપ ટળ્યા મારા ગુરુજીને પ્રતાપ, ગુરુ મહારાજને પ્રતાપ, જાપ જપવાથી આદિ વેદિ ઉપાધિ બધું મટે તો છે ને આ બધા ભજન જે કરે બધું જો આદિ વેદિ ઉપાધિ મટે, પછી ન સમજાય કે કામ થાય ને મગજ ફેલ થઈ જાય, નહીં તો મગજ બેઠ તો એમ થઈ જાય, ના સમજાય ને ગુરુ મહારાજની રેણીમાં ન રહે તો પછી બધું થાય, રેણીમાં રહે ને એને કોઈ કાળ ના વ્યાપે સંતો એમ। આ ભજનથી તો કેટલો ફાયદો થાય, ધ્યાનથી ઘણો ફાયદો થાય, આ સાચું ભજન હોય બીજાથી। આનાથી તો સંતો હોય કેટલાય વાણીમાં કીધું ને રોગ નાશ પામી જાય, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સમાવડ કોઈ નહીં જપ તપ તીરથ વળતી, એમ કીધું હોય। આ કેવડી ઉપમા દીધી, આ નામનો જ મહિમા છે, આ ધ્યાનની જ વાત કરી, સંતો ઉપદેશ આપે એની જ વાત કરી, આ સમજી લે ને એનાથી કે રોગે મટી જાય, મહારોગ મટી જાય, મહારોગ એટલે આખી લક્ષ 84 માંથી છૂટી જાય જીવ। આથી મોટો બીજો રોગ કયો હોય, લક્ષ 84 નો છે ને ભવ નો ભટકના ભવરોગ, એમાંથી ગુરુ મહારાજ આપણે છોડાવી દીધા। આ મોટા મોટી વસ્તુ તો હશે, આપણાને મનુષ્ય જન્મ આ માટે જ મળ્યો, આમાંથી છૂટવા માટે મળ્યો, તો આ ભેદ જાણી લેવાની વાત, આને સમજી લેવાની વાત। આ જે સમજી ગયા એનું કામ થઈ ગયું, આપણે બધા સમજી ગયા, પણ કાયમથી કાયમ આપણે ભજન કરવું, ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ, કાયમ અભ્યાસ આનો કરવો। આપણને જે ગુરુ મહારાજે કીધું ને સવાર એ કાયમ કરવું, પછી તો આપણે કામ કરતા કરતા કરીએ એ અલગ, પણ આમાં ક્યાં કાંઈ નુકસાન ક્યાં છે, અડધો કલાક બેહીએ સવારે નુકસાન તો નથી, આ કરવું બધું આપણને આમાં ઘણો ફાયદો છે। એક તો શ્વાસાની પકડ કરીએ ને એનાથી આપણું મન વશ થાય, આપણને ગુરુ મહારાજ ભેદ સમજાવે છે ને પેલા કે છે, અને બધા સંતો વાણીમાં કીધું છે આના થકી જ પછી ઓળખાણ થાય, એવી રીતે લાગવું જોઈએ, મન આપણું ક્યાંય જાય નહીં, અને અગર પર સુરતા રાખવી અને ધ્યાન કરવું। બધા વાણીમાં તો હજી બાકી હશે ને વાણી આપણે હજી બોલવાની છે, પણ સત્સંગ એટલે સત્યનો સંગ કરવો, આ સત્ય છે, આત્મા છે ને સત્ય એને ઓળખી લેવું,
બીજું બધું છે એ તો નષ્ટ છે, એક દી તો નષ્ટ થઈ જવાનું છે ને. આ છે એ જનક રાજાને સપનું આવ્યું, સપનામાં કેવડો થઈ ગયો ને, ભિખારી થઈ ગયો ને આમ તેમ બધું. પોતાને મનમાં સંશય થયો કે હું આ ભિખારી છું હતો છું કે રાજા છું. તો કેટલા પંડિતોને બોલાયા અને કેવડું કર્યું, થોડામાં સમજી લીધું એટલું. બધા એને પંડિતોને જેલમાં પૂર્યા ને પછી અષ્ટવક્ર એમને મળી ગયા, એનું કામ થઈ ગયું કે તું આ રાજા છો એ ખોટું છે, ના ભિખારી બન્યો તો ને એ સપનું છે, ઓ એ સપનું છે. ત્રીજું છે ને એ જાણી શું છે કે આ સ્વરૂપ તારું સાચું, આ તો નષ્ટ થઈ જશે, આ દેહ એક દી આપણો પડી જશે અને આત્માની ઓળખાણ કરી દે તો આ લક્ષ રાશિમાંથી છૂટી જાય. વરી વરીને સંતો જો સમજાવે, સંત બીજ પલટી જુગ જાય આનંદ ઉચ્ચ નીચ ઘર અવતરે આખિર સંત. એકવાર સંત બીજ બની ગયું એટલે પછી પલટે ની જુગ જાય ભજન આનંદ. વરી સંતો આવે, જો કેટલાય સંતો આપણે જોતા હોઈએ કે દાસી જીવન તો રાધાજી નો અવતાર છે, કેતો છે ને ત્રિકમ સાહેબ કે હનુમાનજી નો અવતાર. કેમ કે વરી વરી સંતો આવે. કૃષ્ણ ભગવાને પણ ગીતાજીમાં લખ્યું કે યોગ, અર્જુને પૂછ્યું યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ શું કે કૃષ્ણ ભગવાન, તો પછી જવાબ દીધો કે યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ પછી બીજા જન્મમાં દેહ છૂટે પછી બીજા જન્મમાં સારા અને શ્રીમત ના કરી અવતાર મળે. મનુષ્યનો અવતાર તો મળે પણ સારા અને શ્રીમત ના કરે. વરે એને આ લાઈન જડી જાય, સંતો મળી જાય, ગુરુ જડી જાય. એટલે એવો સંતોના પુરાવો છે બધાયના. તો આપણે આ ભજન કરી દેવાનું, બીજું કરતા કરતા ધંધો કરતા કરતા આ કરી દેવાનું. એટલે તો સંતો આવડું મોટું છોડ્યું કેમ હશે. ભરતરી રાજા તો દેખો ભરતરી ભયા ફકીરા હમણાં કીધું ને, છોડ્યા શેરગઢ ઉજેણી આખું કેવું છે. 92 લાખ માળવાનો રાજા, એક નહીં 92 લાખ માળવો છોડી દીધો. શેના માટે? આના માટે, લક્ષ 84 માંથી છૂટવા માટે, આ ભજન કરવા માટે. આમાં લડતું હતું એટલા માટે. 92 લાખ માળવાનો રાજા, પલ્લવમાં માયા ત્યાં ગઈ કેવી લાગી હશે. એટલે તો સંતો મિટ્યા માન ભયા મન નિર્મળા. ગુરુ ગોરખ કી દીક્ષા લીધી. ગુરુ ગોરખ, એના ગુરુ હતા ગોરખ, ઉપદેશ લીધો. પછી આશા ને તૃષ્ણા એક નિવડમાં, પછી આશા ને તૃષ્ણા કાંઈ નહીં રહ્યું. પછી જાણવાનું કાંઈ નહીં રહ્યું. એક જાણી લીધું ને બધું મળી ગયું. ગુરુ મળી ગયા ને એટલે બધું આવી ગયું. ગુરુ મિલા તો સબ મિલા ઓર ન મિલા કોઈ. શુદ્ધ ધારા લક્ષ્મી પાપી ના કરી હોય, આવું સમજાઈ ગયું તે. બીજું બધું તો હોય પણ આ ગુરુ મળ્યા ને એટલે બધું આવી ગયું. એટલે એની પલમાં બધી ત્યાગી દીધી ને માયા. એટલે આની જરૂર છે આપણે, આની જરૂર નથી. કેટલાય હતા વિચાર, મેનાવતી ગોપીચંદ ના માં મેનાવતી, એના દીકરાનો ઉપદેશ લેવડાવ્યો મને. કેટલા મહાન હશે એ માં, કેવા હશે. ગોપીચંદ નાવા સ્નાન કરતા, એમાં મેનાવતી ઉપર મહેલમાં ઉભા હતા, ઉપરલા માળ ઉપર. દેખી ગયા વાહો, દેખી ગયા, એમને આંખમાંથી આવું પડી ગયા ને આંસુ ગયા વાહમાં પડ્યા. એટલે જોયું આમ ગોપીચંદ કે વાહ ક્યાં નથી, વાદળી નથી, વીજળી, આ નીર ક્યાંથી આવ્યા, કે વચિંતા ક્યાંથી આવ્યા, વાણી છે ને આવી સાંભળતા હોય. તો ઉપર જોયું તો આમ એમના માં રોતા હતા કે કેમ તમે, કે કેમ આ રડો છો? કે બેટા મેં બીજું કઈ રહું, આ તારી કયા દેખીને કે રહું. કે તારા બાપ ને કે આવીને આવી કયા હતી રાખમાં રોડી, આવું કીધું એમ. તો કે કેમ? તો આ સમજી લે એમ, આ ભજન કરી લે ને કે તું પણ એમ જમ જાય. ગુરુ કરી લે, ગુરુનો પંજો ખપે એમ. ને કે સમજાય એવું નથી. તો એ ગુરુ જણે ગયા. એટલે આવું હોય છે. આપણે મા બાપ છીએ, આપણા છોકરાનો ઉપદેશ લેવડાવો, આત્માનું જ્ઞાન કરાવવું, એ આપણી ફરજ છે. એટલે આપણે પણ એવું આ રસ્તે લાવવા બધા. અને એક માણસની આપણે લક્ષ 84 છોડાવીએ ને તો લાખો ગાય કતલખાને જાતિ પાછી વાળો ને એટલું પુણ્ય છે. આમાં પુણ્ય છે એવડું, બોલો. આ સંતો બધા એ કમાઈ કરે છે ને, એવડું પુણ્ય છે. આપણે એ રસ્તે આવીએ છીએ, એ કરીએ છીએ. તો આપણે આ સમજાવવું, એક બીજાને સમજાવવું. એટલે આપણે વાણીમાં હજી બધા બાકી હશે.
વાણી બોલો. બોલીએ સદગુરુ મહારાજ, સદગુરુ સાહેબ સુખદેવજી બાપુ.